હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સ. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 5 ની G2 એક્ઝામ માટેની ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝમાં એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ સ્ટાર્ટઅપ કે જે બધી જ બ્રાન્ચની અંદર કોમન સબ્જેક્ટ છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. સબ્જેક્ટ કોડ બી બધાનો સેમ છે, સબ્જેક્ટના ચેપ્ટર બી બધાના સેમ છે ને બધાનું પેપર બી આઈ થિંક પહેલું જ છે અને બધાનું પેપર બી સેમ જ આવવાનું છે. સબ્જેક્ટ તમે કદાચ કોઈ એક વાંચવાનું સ્ટાર્ટ કર્યો હોય તો બોરિંગ લાગતું હશે, પણ વાંચવા કરતા જો તમે એને સમજીને વાંચશો તો તમને એવું ખબર પડી જશે કે આમાં તો ગપ્પા મારવાના છે સાહેબ. હા, એટલે એવું જ છે, થોડા ઘણા ગપ્પા જ મારવાના છે. તો સૌથી પહેલા તો એન્ટરપ્રિન્યોરશિપ એટલે શું એ સમજાવી દઉં. સ્ટાર્ટઅપ તો તમને ખબર બી હશે. જેવું તમારું ડિપ્લોમા પતશે ઘણા બધા લોકોને એવો વિચાર આવતો હશે કે સર હવે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરી દઈશું. કોઈક એવું વિચારતા હશે કે ના સર આપણે શાંતિથી જોબ કરવાની અને ઘેર આવીને ખાઈને હોઈ જવાનું. ઓકે, તો બે વસ્તુ હોય, કાં તો કોઈક જોબ કરતો હોય, જોબ કરે એને એમ્પ્લોય કહેવાય. ઓકે, અને જે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરે એને કહેવાય એન્ટરપ્રિન્યોર. ઓકે, એન્ટરપ્રિન્યોર કહેવાય. અને એ જ વસ્તુ થઈ ગઈ. તો એન્ટરપ્રિન્યોર છે અને સ્ટાર્ટઅપ છે બીજું. સ્ટાર્ટઅપ એટલે તમારે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો એને સ્ટાર્ટઅપ કહેવાય. અત્યારે તમે કોલેજમાં તો તમારે SSIP એવું આવતું હતું. SSIP નો પ્રોજેક્ટ બનાવવાનો આવતો હતો. ગવર્મેન્ટે SSIP ના પ્રોજેક્ટ એટલે સ્ટાર્ટ કર્યા હતા કે એ લોકો એવું માનતા હતા કે તમે જે એન્જિનિયર છો એ તમે કંઈક નવું બનાવશો કે જે આપણા ઇન્ડિયાને કામ લાગશે. પણ આપણે તો કંઈ બનાવતા નહીં, આપણે તો ઉલટું કોઈ બીજાનું કોપી કરી લઈએ, જલ્દી પતે એવું કામ પતાવી દઈએ, પૈસા આપીને કોઈ બીજા ભાઈ પ્રોજેક્ટ બનાવી લઈએ. પણ એવું નહોતું. SSIP નો મેઇન કોન્સેપ્ટ એવો હતો કે કોઈક સ્ટુડન્ટ કંઈક એવું ઇનોવેશન કરે, કોઈક એવી વસ્તુ બનાવે કે જેથી સમાજને ફાયદો થાય, દેશને ફાયદો થાય. અને જો એ વસ્તુ તમે બનાવી દો તો ઓટોમેટિકલી તમારો બી ફાયદો થશે. ઓકે, એ બધી વાત છે, ઠીક છે. ચલો, એ સ્ટાર્ટઅપની વાત થઈ ગઈ. તો સ્ટાર્ટઅપ એટલે એવું છે કે તમે તમારો બિઝનેસ કે તમારો કોઈ નવો આઈડિયા છે એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે એને સ્ટાર્ટઅપ કહેવાય ને એન્ટરપ્રિન્યોર મેં તમને એવું સમજાવ્યું. ઓકે, હવે જોઈએ આપણે ક્વેશ્ચન કયા કયા છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે કમ્પેરિઝન બિટવીન એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ ઇન્ટરપ્રિન્યોરશિપ. કન્ફર્મ છે, 4 માર્ક્સની અંદર પૂછાવાનો છે. આ તફાવત કહો કે એને સરખામણી કહો. બીજો ક્વેશ્ચન બી ફાઇનલ જ છે, આવવાનો જ છે 7M. 7M રિસોર્સિસ ફોર એન્ટરપ્રિનર્સ એટલે કે ઉદ્યોગ સાહસિક. ઉદ્યોગ સાહસિક એટલે જે પોતાનો ધંધો સ્ટાર્ટ કરે છે, બિઝનેસ કરે છે, એની માટે કયા 7M ની જરૂર હોય. એક મેન મશીન એવું કંઈક છે, મને બધા નહીં આવડતા. મેન મશીન મની, કોઈને આવડતા હોય તો કોમેન્ટમાં બતાવજો. કોઈ વાંચે તો બીજાને બી આવડી જાય. તો એ 7M છે, બહુ જરૂરી છે કોઈ બી ધંધા માટે. હવે યુટ્યુબ ચલાવે કોઈ, કે કોઈ ચાની લારી કરાવે, કે કોઈ 5 સ્ટાર હોટલ કરાવે, એ બધા એન્ટરપ્રિન્યોર જ છે. એને કયા 7M ની જરૂર પડે એની વાત હતી. ઓકે, ચાલો, 3rd નંબરનો ક્વેશ્ચન છે ડિફાઇન માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ એન્ડ એક્સપ્લેન ધ રોલ ઓફ MSME એટલે કે માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ઇન ધ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ ધ નેશન. તો પહેલા માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ કોને કહેવાય? દુકાનની અંદર મોસ્ટલી બધી દુકાનના નામમાં એન્ટરપ્રાઇઝ લાગતું હોય. જેટલી નાની દુકાન એટલું નાનું, એટલે જે નાનું હોય માઇક્રો કહેવાય, એનાથી થોડું મોટું હોય સ્મોલ, ને પછી મીડિયમ ટાઈપનું હોય, પછી લાર્જ હોય એને એન્ટરપ્રાઇઝના ઇન્ડસ્ટ્રીઝ કહીએ આપણે. તો એ રીતે પહેલા એને ડિફાઇન કરવાની, વ્યાખ્યા લખવાની છે. જો તમે આમાંથી એટલે કે માઇક્રો, સ્મોલ કે મીડિયમ એન્ટરપ્રાઇઝ ખોલો તો એનાથી દેશને શું ફાયદો થાય, વિચારવા જેવી વાત છે. આપણે ધંધો ચાલુ કરીએ નાનો તો આપણને ફાયદો થાય, પણ એનાથી દેશને બી કઈ ફાયદો થાય છે તો એ થાય છે તે આપણે સમજાવવાનું છે. ઓકે, ચાલો. 4th નંબરમાં છે એક્સપ્લેન બ્રેક ઇવન એનાલિસિસ અને 5thમાં છે એક્સપ્લેન બ્રેક ઇવન પોઈન્ટ. બેમાંથી કોઈ બી રીતે ક્વેશ્ચન આવે. બ્રેક ઇવન એનાલિસિસમાં આપણે ચાર્ટ બી ડ્રો કરવાનો છે, ઇવન બ્રેક ઇવન પોઈન્ટમાં બી કરવાનો છે. ચાર્ટ બી બહુ સહેલો છે. કે સીધી વાત કહું કે બ્રેક ઇવન કોને કહેવાય? તો બ્રેક ઇવન એટલે એવી વસ્તુ કે જ્યાં આપણને નફો બી ના થાય કે ખોટ બી ના જાય. આપણે એવો ધંધો લઈને બેઠા છે કે જેમાં સમાજ સેવા થાય છે. ખાલી 1000 રૂપિયાનો માલ સામાન લાયા, 1000 રૂપિયામાં વેચો. એ જે પોઈન્ટ છે ને બ્રેક ઇવન પોઈન્ટ કહેવાય. તો ધંધો બંધ કરવો પડે એ તો ના ચાલે, પણ ઓકે. તો બ્રેક ઇવન પોઈન્ટ છે, એનાથી વધારે જો સેલિંગ થાય તો પ્રોફિટ થશે, અને બ્રેક ઇવન પોઈન્ટથી જો ઓછું સેલિંગ થાય તો પછી આપણને લોસ બી જઈ શકે છે. તો જેમ કે એવું માનો કે આપણે પેન લાયા હોય વેચવા માટે, પેન લાયા હોય 3 રૂપિયાની, 100 પેન લાયા એટલે 300 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થયું. હવે એ પેન જો હું 3 રૂપિયામાં જ વેચીશ 100 તો પછી એ તો બ્રેક ઇવન થઈ ગયું કે ના પ્રોફિટ થયું કે ના લોસ થયું. પણ એ પેન હું 3માં લાવ્યો 10માં વેચું, કેટલામાં? 10માં. લાલચ થઈ ગઈ થોડી વધારે, પણ 10માં વેચીએ આપણે તો એ 30 પેન બી હું વેચી લઈશ. મેં લાવ્યો તો કેટલી 100, પણ હું 30 બી વેચીશ તો બી મારા 300 રિકવર થઈ ગયા. તો
તો એ 30 પ્રોડક્ટ સેલિંગ કરવાની છે, તો એ 30 છે એ આપણો બ્રેક ઇવન પોઈન્ટ છે. 30 ની ઉપર પહેલી પેન બી વેચાશે તો મારું પ્રોફિટ સ્ટાર્ટ થઈ જશે, અને જો 30 થી ઓછી વેચાય તો લોસ થઈ જાય, તો એ બ્રેક ઇવન છે. બરાબર, વિડીયો બહુ લાંબો નહીં કરીએ, થોડુંક સમજાવતો રહે. ચાલો, 6 નંબરમાં છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર ફોર રેકગ્નાઇઝિંગ એઝ સ્ટાર્ટઅપ અંડર સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ. તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમની અંદર તમારે તમારું પોતાનું સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરવું હોય તો કયા કયા સ્ટેપ પ્રોસિજર છે, મતલબ કઈ પ્રક્રિયાઓ છે, એટલે કેવી રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે, તમારું લાયસન્સ નાખવાનું, એ બધી વસ્તુ છે. એ ક્વેશ્ચન પૂછાયો છે. એના પછી 7th છે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ એન્ડ રિટર્ન ઓન સેલ. કોઈક વાર ROI અને ROS સમજાવો એવું બી આવી શકે છે. તો પછી ROI એટલે શું, તો કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, અને ROS એટલે રિટર્ન ઓન સેલ, એવું બી યાદ રાખવાનું. પછી શોર્ટ ફોર્મ બી યાદ રાખવાના, ફૂલ ફોર્મ બી યાદ રાખવાનું. જીટીયુ વાળા તો કોતરા છે, કોઈ વાર શોર્ટમાં હાલ દે છે તો ખબર નહીં પડતી. 8 નંબરમાં છે એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ઈ કોમર્સ. તો ઈ કોમર્સના ફાયદા અને ગેરફાયદા છે. 9th નંબરમાં છે ડ્રો એન્ડ એક્સપ્લેન પ્રોડક્ટ લાઈફ સાયકલ. 100% પૂછાય આ તો ક્વેશ્ચન. ફરી એકવાર કહું છું કે 25 ક્વેશ્ચન બહુ જ ફિલ્ટર કરેલા હોય છે. આખી બુક તમે દેખો, આટલી જાડી બુક આવતી હશે, એમાંથી ખાલી 25 ક્વેશ્ચન કાઢું છું મેં, બહુ જ ફિલ્ટર કરું છું. પછી તમારે આમાંથી કોઈ ફિલ્ટર નહીં કરવાનું કે ભાઈ સરે તો 9th નંબરનો મોસ્ટ ટાઈમ પી કરો તો આ બધા નહીં કરવા, એવું નહીં. 25 કરવાના છે, પણ હું તો કહું છું ખાલી, તો કદાચ કોઈ આવું સાંભળીને વધારે પાક્કો કરે આ ક્વેશ્ચન, પણ હું તો એવું ચાહું કે આ બધા જ ક્વેશ્ચન એકદમ પાક્કા કરવાના. 10th નંબરમાં છે 4 P's ઓફ માર્કેટિંગ. માર્કેટિંગ માટેના 4 P. પેલું હતું એન્ટરપ્રિનર માટેના 7 M હતા, આના માટેના 4 P છે. કયા કયા છે કોમેન્ટમાં લખજો. આ તો મને આવડે જ પણ હું નહીં બોલું. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. એના પછી 11th નંબરમાં છે ધ કોન્સેપ્ટ ઓફ રિસ્ક એન્ડ SWOT એનાલિસિસ. જોખમ અને SWOT વિશ્લેષણ સમજાવવાનું છે. આ બી 100% પૂછાયો ક્વેશ્ચન છે તમારો. 12th છે હાઉ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી. SSIP જે આપણે વાત કરી હતી, સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી, SSIP. ઓકે, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ helps diploma students to start their own startup. તો ડિપ્લોમાના સ્ટુડન્ટને SSIP થી કયો ફાયદો થાય એ વાત હતી આપણી. તો એક ક્વેશ્ચન બી પૂછાયેલા છે જીટીયુ ની અંદર. 13th છે કોઝિસ ઓફ ફેલિયર ઓફ સ્ટાર્ટઅપ એન્ડ સ્ટેપ ટુ બી ટેકન અવોઇડ ઇટ. તમે કોઈ સ્ટાર્ટઅપ ચાલુ કરો, બિઝનેસ સ્ટાર્ટ કરો, તો બિઝનેસ ફેલ થવાના કારણો કયા કયા, અને એ તમારો બિઝનેસ ફેલ ના થાય તો એના માટે તમારે કયા કયા પ્રિવેન્શન કરવાના, એવો ક્વેશ્ચન છે તમારો. 14th છે ટાઈપ્સ ઓફ ઓનરશિપ એન્ડ એક્સપ્લેન એની 3 ઇન ડિટેલ. તો માલિકીના પ્રકારો કયા કયા, બધા લખવાના, કોઈ બી 3 સમજાવવાના. કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરો તો કોઈ લોન, મતલબ કોઈ એક જ માલિક બી હોય કે જેને ગુજરાતીમાં એકમાત્ર માલિકી કહેવાય. ભાગીદારીમાં હોય, પાર્ટનરશિપમાં 2 જણ બી હોય, 2 થી વધારે બી હોય, અથવા તમે કોઈની કંપની જોડે જોડાઈને બી કામ કરો, તો એ રીતે બધા અલગ અલગ ઓનરશિપના આવે પ્રકાર, એમાંથી કોઈ બી 3 ને એક્સપ્લેન કરવાના છે. 15th છે ડિફરન્સ બિટવીન ઇન્ડસ્ટ્રી, કોમર્સ એન્ડ બિઝનેસ. 3 વસ્તુમાં ડિફરન્સ કયો છે એ સમજાવવાનો છે. 16th છે એક્સપ્લેન કોન્ટ્રાક્ટ્સ, કોપીરાઇટ, IPR એન્ડ ટ્રેડમાર્ક. 4 ભેગા નહીં પૂછાય, કોઈ બી 2 કમ્બાઈન કરીને 3 માર્કમાં કે 4 માર્ક્સમાં પૂછશે. ખાલી સમજાવવાનું છે કે કોન્ટ્રાક્ટનો શું મતલબ, ગુજરાતીમાં કરાર કહેવાય એને. પણ ફરી એકવાર કહું છું, કરાર ના બી લખેલું હોય, કોન્ટ્રાક્ટ જ લખેલું હોય, એવા ક્વેશ્ચનમાં હું એ ખાલી એકલું ઇંગ્લિશ લખેલું છે, કારણ કે ઇંગ્લિશ જ તૈયાર કરવાનું આપણે. ક્વેશ્ચન જોઈને લાગતું હશે હવે કે સર સાચું કહેતા, ગપ્પા મારવા જેવું જ છે, પણ ગપ્પા મારવાના છે, પણ પૂરેપૂરા ગપ્પા ના ચાલે એક્ઝામમાં. થોડું ટેકનિકલ લખવાનું. આ જેટલા બી અહીંયા ક્વેશ્ચન આપું છું એને ચોપડીમાં વાંચી લેવાના, મોઢે કરવાના નહીં કહેતો, વાંચી લેવાના, એકવાર સમજી લેવાના, પછી બીજી વાર વાંચશો ને તો ઓટોમેટિકલી મોઢે થઈ જશે ને ખબર બી પડી જશે. ઓકે, ચાલો 17th જઈએ આગળ. ધ સ્ટેપ એન્ડ ફોર્મેટ ઓફ પ્રોજેક્ટ રિપોર્ટ રાઇટિંગ. કોઈ પ્રોજેક્ટ બનાવતા હોય એનો રિપોર્ટ તમે તો ઓનલાઈન કદાચ ડાઉનલોડ કરતા હશો, કોઈ બીજા પાસે બનાવતા હશો, પણ એને બનાવવા માટેનું ફોર્મેટ કેવી હોય ને કઈ રીતે સ્ટેપ વાઇઝ એને બનાવવાનો એ વસ્તુ છે. 18th છે ડિફરન્સ બિટવીન સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર એન્ડ એક્સિલેટર્સ. તો સ્ટાર્ટઅપના ઇન્ક્યુબેટર અને એક્સિલેટર એ બે વચ્ચેનો તફાવત છે. ઇન્ક્યુબેટર જે એવા હોય કે જે સ્ટાર્ટિંગમાં હેલ્પ કરે આપણા, એક્સેલરેટર છે કે જે માર્કેટિંગ કરીને આપણું પ્રોફિટ ઇન્ક્રીઝ કરી આપે, તો કે એમાં બી એમને બી પ્રોફિટ હોય. ઓકે, ચાલો 19th છે ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટના કામ કયા કયા, કોઈ મેનેજર હોય કંપનીમાં એ કયું કયું કામ કરે, તો મેનેજરના અલગ અલગ કામ હોય, સ્ટાફ બનાવવાનું હોય, ઓર્ગેનાઇઝિંગ કરવાનું હોય, પ્લાનિંગ કરવાનું હોય, 5 થી 6 કાર્યો છે ને એ સમજાવવાના. 20th છે ડિફરન્સ બિટવીન એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ, એટલે કે વહીવટ અને સંચાલન વચ્ચેનો તફાવત. 21st છે ડિફરન્સ બિટવીન પ્રાઇવેટ કંપની એન્ડ પબ્લિક કંપની. પ્રાઇવેટ કંપની પોતે કામ કરે પોતાના માટે, પ્રોફિટ બી પોતાને, પબ્લિક કામ કરે જાતે કંપની પણ
એમાં પબ્લિકને બી થોડો ઘણો પ્રોફિટ કરે આપે. 22માં છે ફીચર્સ એન્ડ એડવાન્ટેજીસ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની. જોઈન્ટ સ્ટોક કંપનીના ફીચર એટલે કે વિશેષતા કહેવાય ગુજરાતીમાં, અને એડવાન્ટેજીસ એટલે કે ફાયદા. ઓકે ચાલો. 23માં છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લીડરશિપ મોડેલ્સ. લીડરશિપ એટલે કે નેતૃત્વના મોડેલના અલગ અલગ પ્રકારો કયા કયા છે. 24માં છે ડિફાઇન બેંકરપ્ટી એન્ડ ગીવ ધ રીઝન્સ ઓફ ઇટ. નાદારી એટલે શું, તેના કારણો લખો. બેંકરપ્ટી પેલું ગફલું કરી નાખે ને એની વાત છે અહીંયા. 25માં છે વેરિયસ બિઝનેસ એથિક્સ એન્ડ ધેર ઇમ્પોર્ટન્સ એટલે કે વિવિધ વ્યવસાયિક નીતિશાસ્ત્ર અને તેનું મહત્વ. એથિક્સ શબ્દ યાદ રાખવાનો છે. નીતિશાસ્ત્ર મે બી ના બી આવી શકે. ઓકે, એથિક્સ ઇંગ્લિશમાં તો ગુજરાતીમાં બી એથિક્સ લખીને આવે. ઓકે ચાલો. તો 25 ક્વેશ્ચન છે જે કરવાના આપણે એન્ટરપ્રિનરશિપ ને સ્ટાર્ટઅપની અંદર. ફરી એકવાર કહું છું કે આ ક્વેશ્ચનને વારંવાર તો નહીં પણ એક બે વાર વાંચીને પહેલા સમજી લેવાના, પછી એકવાર વાંચશો તો ઓટોમેટિકલી તમને મોડે થઈ જશે અને એક્ઝામમાં લખાશે. તો ચોપડીમાં બી જોવાનું, એવું નહીં કે સર ગપ્પા જ માવા તો માર લઈશું, એવું નહીં. પહેલા ચોપડીમાં વાંચવાનું, સમજી લેવાનું, પછી ગપ્પા મારવા. તો પેલું સમજેલું હોય તો ગપ્પા મારાય. ઓકે ચાલો. તો આ વિડીયો તો બધા માટે હેલ્પફુલ છે. તો તમારી પાસે આ મેક્સિમમ શેર કરજો અને વાંચવાની તૈયારી સ્ટાર્ટ કરી દેવાની. એક્ઝામ બહુ નજીક છે હવે. બધી બ્રાન્ચના બધા સબ્જેક્ટના એમપી વિડીયો આવશે. તો કોમેન્ટ સેક્શનમાં બહુ વધારે ના લખતા. અને બીજી એક વાત કે જે ઇમ્પોર્ટન્ટ છે, બધી બ્રાન્ચમાં એક ઇલેક્ટિવ સબ્જેક્ટ છે ને, ઇલેક્ટિવમાં જીટીયુએ 3 સબ્જેક્ટ આપેલા છે, કોઈ એક કરવાનો હતો ચૂઝ. તો મારે આ ખાસ વાત કરવી હતી કે ઇલેક્ટિવ સબ્જેક્ટના વિડીયો હું એ બનાવ્યા નથી હજુ. કોમેન્ટમાં લખજો કે તમારો કયો ઇલેક્ટિવ સબ્જેક્ટ છે, સૌથી વધારે જે હશે ઇલેક્ટિવ સબ્જેક્ટ એનો વિડીયો આપણે વહેલા બનાવીશું. કોશિશ તો બધાની જ કરીશ, પણ મે બી એવું હશે કે 99% બધી જગ્યાએ એક જ સબ્જેક્ટ ચાલતો હશે, તો મને થોડુંક સહેલું પડશે. એટલે હું પહેલા જાણવા માંગુ. તો કોમેન્ટ સેક્શનમાં બ્રાન્ચ કઈ છે તમારી એ અને કયો ઇલેક્ટિવ સબ્જેક્ટ છે એ કોમેન્ટમાં નાખતા રહેજો, તો મને આઈડિયા આવે કે મારે પહેલા કયો વિડીયો બનાવવો. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, બરાબર તૈયારી કરજો. જય હિન્દ, જય ભારત.